welcome back to the world of mathematics with વિશાલ ક્યાડા. ગયા લેક્ચરની અંદર આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરી ગુસા અને લસા શોધતા શીખ્યા છીએ. ત્યારબાદ વ્યવહારિક કોયડાઓની અંદર પણ આપણે એનો ઉપયોગ કર્યો અને સાથે સાથે આપણે એના આગળના લેક્ચર્સની અંદર યુક્લિડના ભાગ પ્રમેયનો ભાગાકારના પ્રમેયનો આપણે ઉપયોગ કર્યો. એના દ્વારા આપણે ગુસા શોધ્યો અને એની અંદર પણ આપણે અમુક એક સાબિતીના દાખલા જોયા છે. આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ વધીએ અને સંખ્યાને સમય અસમય સ્વરૂપમાં દર્શાવવાના છીએ. તો સમય સંખ્યા કોને કહેવાય? તો આગળના ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ કે જેને a/b સ્વરૂપમાં દર્શાવી શકાય છે તેને સમય સંખ્યા કહે છે. હવે જે સમય ન હોય તેને અસમય સંખ્યા કહે છે. પણ સમય સંખ્યાની એક ખાસિયત છે કે સમય સંખ્યાની અંદર અંશ અને છેદનો ગુસા હંમેશા એક થાય છે. જેમ કે તમને કોઈ એવું કહે કે 4/6 એ સમય સંખ્યા છે, સાબિત કરો. તો 4/6 છે એને આપણે જો 2 વડે ભાગીએ તો ઉપર આવશે 2 દુ 4, નીચે આવશે 2 તરી 6, તો 2/3 આવશે. તો છેદ ઉડાડ્યા બાદ 2/3 આવે છે. હવે 2/3 આવે તો 2 અને 3 નો ગુસા જો આપણે શોધીએ તો 2 અને 3નો ગુસા આપણને 1 મળશે. તો એનો મતલબ એવો થયો કે સમય સંખ્યાની ખાસિયત એ છે કે સમય સંખ્યાના અંશ અને છેદનો ગુસા હંમેશા 1 થશે. સાથે સાથે અસમયની વ્યાખ્યા આપણે એવું કહીએ છીએ કે જે સમય ન હોય તેને અસમય સંખ્યા કહે છે. ઓકે, હવે જ્યારે આપણે એ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે એના માટેના એક પ્રમેયનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે લખીશું પ્રમેય 1.3. પ્રમેય 1.1 અને 1.2 આપણે જોઈ ગયા છીએ. પ્રમેય 1.1 જે છે એ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય હતું અને પ્રમેય 1.2 જે છે એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય હતું. અત્યારે આપણે જોઈએ પ્રમેય 1.3. તો પ્રમેય 1.3 આપણને એવું કહે છે કે ધારો કે P એ એક અવિભાજ્ય સંખ્યા છે. P એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. ઓકે, હવે આ જે વિધાન છે એ વિધાનને આપણે યાદ રાખવાનું છે. હવે આ વિધાન યાદ એટલા માટે રાખીશું કારણ કે આના પછીના જે દાખલાઓ આપણે ગણવાના છીએ એ દાખલાઓ આના ઉપર જ છે. આ એક જ સ્ટેપ જે છે એ ખૂબ જ અગત્યનું છે. તો પ્રમેય 1.3 આપણને એવું કહે છે કે ધારો કે P એ એક અવિભાજ્ય સંખ્યા છે અને P જો એક અવિભાજ્ય સંખ્યા હોય અને ધન પૂર્ણાંક a માટે જો p² એટલે કે a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય અથવા તો થાય. હવે આ જે પ્રમેય છે એ પ્રમેયને સાબિત કરવો છે અથવા તો આ પ્રમેયની સાબિતીની જરૂર નથી, પણ આ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે બીજું ઘણું બધું સાબિત કરવાના છીએ. તો એના માટે આપણે એક સ્ટેપ આગળ વધીને પ્રમેય 1.4 સાબિત કરીએ અને આ જે પ્રમેય છે એ આપણા માટે IMP ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી. હવે એની રકમ આપણને એવી આપેલી છે અથવા તો વિધાન એવું છે કે સાબિત કરો, એટલે કે પ્રમેય 1.4 એવું કહે છે કે √2 અસમય છે. હવે √2 અસમય છે આ આપણે સાબિત કરવાનું છે.
હવે √2 અસમય છે આપણે પણ જાણીએ છીએ, કારણ કે આપણે એવું કહ્યું છે કે જે સમય ન હોય એ સંખ્યાઓ અસમય હોય. તો √2 એ સમય સંખ્યા નથી અને √2 જો સમય નથી તો એ અસમય સંખ્યા છે. પણ એની સાબિતી આપણે આપવાની છે. તો √2 અસમય છે એ સાબિત કરવા માટે આપણે અનિષ્ટાપત્તિની પદ્ધતિનો ઉપયોગ કરવાના છીએ. હવે અનિષ્ટાપત્તિ જે છે એ ઊંધો માણસ મીન્સ આપણા માટે તો એ સારું જ છે, બટ અનિષ્ટાપત્તિ આપણને એવું કહે છે કે તમારે જ્યાં જવાનું છે એની વિરુદ્ધ બાજુનું વિચારો. મીન્સ √2 અસમય છે તો આપણે ધારણા કરી લઈએ કે √2 એ સમય છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે √2 સમય છે. હવે આપણે જે ધારણા કરી આપણી રકમથી થોડી ઊંધી છે, બિલકુલ વિરુદ્ધ દિશામાં છે. આપણને સાબિત કરવાનું કહ્યું છે √2 અસમય છે, પણ આપણે ધારણા કરી કે √2 એ સમય છે. હવે આપણી ધારણાને આપણે ખોટી પાડવાની છે. આ જ અનિષ્ટાપત્તિની રીત છે. ધારો કે √2 સમય છે. હવે જો કોઈ પણ સમય સંખ્યા હોય તો સમય સંખ્યાનું સ્વરૂપ a છેદમાં b સ્વરૂપનું હોય. તો માટે જો √2 સમય સંખ્યા હોય તો √2 બરાબર a/b સ્વરૂપનું હશે, પણ એની અંદર છેદ ક્યારેય પણ શૂન્ય હશે નહીં. તો એનો મતલબ b નોટ ઇક્વલ્સ ટુ 0 થશે. હવે b નોટ ઇક્વલ્સ ટુ 0 છે એનો મતલબ કે b જે છે બીને આપણે સામે ગુણી શકીએ છીએ. તો માટે બીને આપણે સામે ગુણી દઈએ તો a ઇઝ ઇક્વલ્સ ટુ √2 ઇન્ટુ b થશે. હવે જો a ઇઝ ઇક્વલ્સ ટુ √2 ઇન્ટુ b થતું હોય તો આપણું પ્રમેય આપણને એવું કહે છે કે a² એ p વડે વિભાજ્ય હોય તો એ p વડે વિભાજ્ય હોય. એનો મતલબ અહીંયા આપણને a² ની જરૂર છે. તો માટે અહીંયા આપણે a² લાવવા છે તો બંને બાજુએ વર્ગ કરી દઈએ. તો a² બરાબર √2 નો સ્ક્વેર 2 થશે અને b નો સ્ક્વેર b² થશે. અહીંયા કારણ આપી દઈએ, કારણ કે બંને બાજુ વર્ગ લેતા આપણને મળ્યું a² બરાબર 2b નો સ્ક્વેર. સમીકરણ નંબર 1. હવે અહીંયા a² એ 2 વડે વિભાજ્ય છે, કારણ કે a² બરાબર 2 ગુણ્યા b² છે. તો અહીંયા આપણે એવું કહીએ કે આથી a² એ 2 વડે વિભાજ્ય છે. હવે a² એ 2 વડે વિભાજ્ય હોય તો આપણું પ્રમેય 1.3 આપણને એવું કહે છે કે જો a² એ 2 વડે વિભાજ્ય હોય તો a પણ 2 વડે વિભાજ્ય છે. તો a પણ 2 વડે વિભાજ્ય છે અને એનું કારણ આપણે આપી દઈએ, કારણ કે પ્રમેય નંબર 1.3 છે. ઓકે. હવે અહીંયા આપણે એ સાબિત કર્યું કે a જે છે મતલબ કે આપણી સમય સંખ્યાનો અંશ જે છે એ અંશ 2 વડે વિભાજ્ય છે. હવે જો એ 2 વડે વિભાજ્ય હોય તો એનો મતલબ કે એ વિભાજ્ય સંખ્યા છે. હવે જો એ વિભાજ્ય સંખ્યા હોય અને છેદ પણ વિભાજ્ય સંખ્યા આપણે લાવવાની છે, તો અહીંયા આનાથી એક સ્ટેપ હવે આગળ વધીએ અને બીજી એક ધારણા કરીએ. અને બીજી ધારણા આપણી એવી છે કે કોઈ પૂર્ણાંક c માટે ધારો કે a બરાબર 2c, કારણ કે a 2 વડે વિભાજ્ય છે તો એનો મતલબ કે 2 ના ઘડિયામાં બીજી કોઈ પણ અંક લેતા જઈએ તો આપણને એની જુદી જુદી કિંમત મળતી જશે. તો a બરાબર 2c. હવે આનો પણ બંને બાજુએ આપણે વર્ગ લઈ લઈએ. તો માટે a² બરાબર 2 નો વર્ગ 4 અને c નો વર્ગ c². તો અહીંયા પણ આપણે કારણ આપી દઈએ, કારણ કે બંને બાજુ વર્ગ લેતા આપણને મળ્યું a² બરાબર 4c². પણ સમીકરણ 1 આપણને એવું કહે છે કે a² બરાબર 2b². તો માટે 2b² બરાબર 4c નો સ્ક્વેર. ક્યાંથી લાયા? તો કારણ કે સમીકરણ નંબર 1 થી. ઓકે. હવે 2b² બરાબર 4c² છે, 2 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જશે.
तो माटे बी स्क्वेर बराबर 4/2 करिए एटले 2 तो बी स्क्वेर बराबर आवशे 2c नो स्क्वेर। हवे जो बी स्क्वेर बराबर 2c स्क्वेर थाय छे तो एनो मतलब एवो थयो के बी स्क्वेर ए 2 वडे विभाज्य छे अने जो बी स्क्वेर ए 2 वडे विभाज्य होय तो एनो मतलब एवो थयो के माटे बी पण 2 वडे विभाज्य छे। हवे बी स्क्वेर ए 2 वडे विभाज्य छे तो माटे बी पण 2 वडे विभाज्य छे। एनुं कारण आपणे आपी दीए कारण के प्रमेय 1.3। ओके, हवे अहींया ए पण 2 वडे विभाज्य छे, बी पण 2 वडे विभाज्य छे। एनो सीधो अर्थ एवो थयो के ए अने बी नो सामान्य अवयव 2 छे। हवे तमे जाणो छो के जो 2 संख्याओ जुदी जुदी होय तो एनो गुसा 1 थवो जोईए। एनो मतलब अंश अने छेद जुदा जुदा होय तो गुसा 1 थाय अने तो ज ए समय संख्या कहेवाय। पण अहींया शुं थाय छे तो अहींया ए अने बी बंनेमां एक अवयव तरीके 2 छे। तो अहींया आपणे एवुं कहीए के समय संख्याओ अथवा तो समय संख्यामां अंश एटले के ए अने छेद एटले के बी तो ए अने बी नो सामान्य अवयव 1 थवो जोईए। अथवा तो अहींया जो आपणे एक शब्द उमेरवो होय तो उमेरी शकीए गुरुत्तम सामान्य अवयव 1 थवो जोईए। परंतु अहीं ए अने बी नो गुरुत्तम सामान्य अवयव 2 छे। हवे अहींया जो 1 थवो जोईए पण गुरुत्तम सामान्य अवयव 2 छे तो एनो मतलब के आपणी धारणा खोटी छे। तो माटे आपणी धारणा खोटी छे अने जो आपणी धारणा खोटी होय तो एनाथी विरुद्ध विधान जे छे ए साचुं विधान हशे। तो आपणी धारणा एवुं कहे छे के √2 सममेय छे परंतु एनाथी विरुद्ध थाय एनो मतलब के √2 असममेय छे। ओके, तो मित्रों अहींया फरीथी एक वखत आपणे एने रिपीट करी लईए। एनी अंदर आपणे एवुं कह्युं के आपणने रकममां एवुं आप्युं छे के धारो के एटले के √2 ए सममेय असममेय छे साबित करो। तो आपणे अनिष्टापत्तिनी रीतनो उपयोग कर्यो। अनिष्टापत्ति आपणने एवुं कह्युं के जे पण साबित करवानुं छे एनाथी विरुद्ध धारणा करीए। तो √2 असममेय छे साबित करवा माटे आपणे धारणा करी के √2 ए सममेय छे। हवे कोई पण सममेय संख्या होय एनुं स्वरूप जे छे ए a/b स्वरूपनुं होय। त्यां आगळ आपणे बोलता हता p/q स्वरूपनुं। तो अहींया √2 बराबर a/b थशे ज्यां छेद b ≠ 0 थशे। हवे जो b ≠ 0 होय तो आ भागाकारमां छे सामे जशे तो गुणाकारमां जशे तो a बराबर √2 × b। बंने बाजुए वर्ग लई लईए तो बंने बाजू वर्ग लईए तो a² बराबर 2b² थशे कारण के बंने बाजू वर्ग लेता समीकरण नंबर 1। हवे a² बराबर 2 × b² छे एनो मतलब के a² ए 2 वडे विभाज्य छे। हवे प्रमेय 1.3 एवुं कहे छे के जो a² ए p वडे विभाज्य होय तो a पण p वडे विभाज्य थाय। तो a² ए 2 वडे विभाज्य छे तो a पण 2 वडे विभाज्य थाय कारण के प्रमेय 1.3। ओके, एना पछी આપણે બીજી કોઈ એક સંખ્યા લઈએ c। તો કોઈ પૂર્ણાંક c માટે ધારો કે a બરાબર 2c તો બંને બાજુએ વર્ગ લઈએ તો a² બરાબર 4c² થશે કારણ કે બંને બાજુ વર્ગ લેતા। હવે a² બરાબર તો આપણે ઉપર સમીકરણ 1 માં કીધું કે a² બરાબર 2b² તો 2b² બરાબર 4c²। હવે બે ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં 4/2 કરીએ તો 2 થાય તો b² બરાબર 2c²। तो अहींया b² बराबर 2 × c² है एनो मतलब के b² ए 2 वडे विभाज्य है। हवे जो b² 2 वडे विभाज्य होय तो b पण 2 वडे विभाज्य थाय कारण के प्रमेय 1.3। हवे बंने संख्याओ जो 2 वडे विभाज्य होय तो एनो मतलब एवो थयो के a अने b नो गुरुत्तम सामान्य अवयव 2 छे पण हकीकतमां सममेय संख्यामां a अने b नो गुरुत्तम सामान्य अवयव 1 थवो जोईए माटे आपणी धारणा खोटी छे। माटे √2 ए असममेय संख्या छे अथवा तो असममेय छे।
મોસ્ટ આઈએમપી ટાઈપના દાખલાઓ છે. ધ્યાન રાખીને ખૂબ જ સરળતાથી આપણે આ ગણી શકીએ છીએ. અને એક જ ફોર્મેટ છે જ્યારે તમને કોઈ અવિભાજ્ય સંખ્યાને વર્ગમૂળમાં આપેલી હોય ત્યારે. તો આના પછી આપણે દાખલો ગણીએ. હવે એ દાખલો જે છે રકમ આ જ હશે, પણ આપણને આ √2 જે છે એ આપણને પ્રમેય સ્વરૂપે આપ્યું હતું. અને હવે જોઈએ ઉદાહરણ નંબર 9. હવે ઉદાહરણ નંબર 9 ની અંદર આપણને એવું કહ્યું છે કે સાબિત કરો કે √3 અસમમેય છે. વિધાન એનું એ જ છે, માત્ર ફરક એટલો છે કે આ આપણને દાખલા સ્વરૂપે આપેલું છે. હવે તમે જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર 3 છે અને 3 એ અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યા હોય તો જ આપણે પ્રમેય 1.3 મૂકી શકીએ છીએ અને માત્ર ને માત્ર એક જ સંખ્યા અંદર હોવી જોઈએ, પ્લસ માઇનસમાં કંઈ હોવું જોઈએ નહીં. ઓકે, તો સૌથી પહેલા અનિષ્ટાપત્તિની રીતનો પહેલો નિયમ કે જે સાબિત કરવાનું છે એનાથી ઊંધું વિચારી લેવાનું. તો અહીંયા ઊંધું વિચારીએ તો √2 અસમમેય છે સાબિત કરવા માટે આપણે ધારણા કરીએ કે ધારો કે √3 સમમેય છે. હવે √3 સમમેય છે એ આપણે સાબિત કરવું છે. હવે સાબિત કરવા માટે આગળ વધીએ તો જો √3 સમમેય હોય તો એનું સ્વરૂપ જે છે એ a/b સ્વરૂપનું હોય અને એની અંદર પણ b જે છે એ b નું મૂલ્ય ક્યારેય પણ શૂન્ય થશે નહીં. હવે જો b નું મૂલ્ય શૂન્ય નથી તો એને સામે ગુણી શકાય તો a બરાબર √3 × b થશે. હવે બંને બાજુએ વર્ગ લઈ લઈએ. તો બંને બાજુ વર્ગ લઈએ તો માટે a² બરાબર √3 નો વર્ગ 3, b નો વર્ગ b². તો માટે a² બરાબર 3b². અને અહીંયા કારણ આપણે આપી દઈએ કારણ કે બંને બાજુ વર્ગ લેતા. હવે બંને બાજુ વર્ગ લેતા આપણને મળ્યું a² બરાબર 3b². આને કહી દો સમીકરણ નંબર 1. તો અહીંયા આપણે એવું કહીએ કે આથી a². હવે a² બરાબર 3 × b² થાય તો 3 વડે વિભાજ્ય છે. તો માટે a² એ 3 વડે વિભાજ્ય છે. હવે જો a² 3 વડે વિભાજ્ય હોય તો માટે a પણ 3 વડે વિભાજ્ય છે. આ વિધાન આપણે ક્યાંથી લાવ્યા? તો આ વિધાન આપણે લાવ્યા પ્રમેય 1.3 ઉપરથી. તો અહીં આપણે લખીએ કારણ કે પ્રમેય 1.3. બરાબર, ફોર્મેટ એનું એ જ છે, માત્ર ફરક એટલો છે કે ત્યાં આગળ √2 હતા, અહીંયા √3 છે. તો ત્યાં 2 વડે વિભાજ્ય હતા, અહીંયા 3 વડે વિભાજ્ય છે. હવે એક બીજી ધારણા કરવાની છે અને એ બીજી ધારણા માટે આપણે એવું કહીએ કે કોઈક પૂર્ણાંક c માટે ધારો કે હવે √2 વખતે આપણે a બરાબર 2c ધાર્યા હતા, તો અહીંયા ધારો કે a બરાબર 3c ધારીશું કારણ કે રૂટની અંદરની સંખ્યા 3 છે. બંને બાજુએ વર્ગ કરી નાખીએ તો a² બરાબર 3 નો વર્ગ 9 અને c નો વર્ગ c². અહીં આપણે કારણ આપી દઈએ કારણ કે બંને બાજુ વર્ગ લેતા. હવે બંને બાજુ વર્ગ લેતા આપણને a² બરાબર 9c² મળ્યું. તો બંને બાજુ વર્ગ લેતા a² બરાબર 9c². પણ સમીકરણ 1 આપણને એવું કહે છે કે a² બરાબર 3b² છે. તો a² ની જગ્યાએ 3b² મૂકી શકીએ. તો 3b² બરાબર 9c². અહીંયા કારણ આપણે આપી દઈએ કારણ કે સમીકરણ નંબર 1. તો માટે 3 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે. તો b² બરાબર 9/3 એટલે 3, તો 3c². હવે b² બરાબર 3c² મળ્યા તો એનો મતલબ એવો થયો તો અહીંયા આપણે એવું કહી શકીએ કે માટે b² એ અહીંયા 3 × c² છે તો 3 વડે વિભાજ્ય છે. તો b² એ 3 વડે વિભાજ્ય છે. હવે જો b² 3 વડે વિભાજ્ય હોય તો માટે b પણ 3 વડે વિભાજ્ય છે. હવે b પણ 3 વડે વિભાજ્ય છે, આવું વિધાન આપણે લીધું પ્રમેય 1.3 ઉપરથી. તો અહીંયા આપણે કહી દઈએ કારણ કે પ્રમેય 1.3. હવે નોર્મલી કોઈ પણ સમમેય સંખ્યા હોય એ સમમેય સંખ્યાની અંદર અંશ અને છેદનો ગુસા 1 થવો જોઈએ. પણ અહીંયા
એ 3 વડે વિભાજ્ય છે, બી પણ 3 વડે વિભાજ્ય છે, તો એનો મતલબ કે એનો ગુરુત્તમ સામાન્ય અવયવ 3 થાય. તો અહીંયા આપણે એવું કહીએ કે સમય સંખ્યામાં એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા 1 થવો જોઈએ. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ 1 થવો જોઈએ, પરંતુ અહીં એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા બંનેમાં સામાન્ય 3 છે તો 3 આવે છે. માટે આપણી ધારણા ખોટી છે. અને જો આપણી ધારણા ખોટી હોય તો એનો મતલબ એવો થાય કે માટે √3 અસમય છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ તમને ખૂબ જ સરળતાથી સમજાઈ ગયું હશે કે કોઈ પણ દાખલાની અંદર જ્યારે એક જ સંખ્યા આપેલી હોય અને એ પણ વર્ગમૂળની અંદર આપેલી હોય તો સરળતાથી આપણે એને અસમય સાબિત કરી શકીએ છીએ અનિષ્ટાપત્તિની પદ્ધતિથી. હવે આ સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 1.3ની અંદર દરેકે દરેક દાખલો જે છે એ આપણે અનિષ્ટાપત્તિની પદ્ધતિથી જ ગણવાનો છે. ફરક માત્ર એટલો છે કે અત્યાર સુધીના જે 2 દાખલાઓ ગણ્યા એ બંને દાખલાઓની અંદર વર્ગમૂળવાળી સંખ્યા હતી, પણ માત્ર એક જ સંખ્યા હતી અને વર્ગમૂળની અંદર રહેલી સંખ્યા જે છે એ અવિભાજ્ય સંખ્યા હતી. પણ હવે પછીના જે 2 ઉદાહરણો જોઈશું એ 2 ઉદાહરણોની અંદર આપણે થોડુંક કંઈક શીખવાનું છે. તો એની અંદર પહેલાં તો આપણે 2 વિધાનો શીખીએ. એટલે કે એની અંદર ધોરણ 9માં આપણે કંઈક ભણ્યા છીએ એનો આપણે ફરીથી એક વખત રિપીટેશન કરીએ. તો ધોરણ 9ની અંદર આપણે એક વિધાન ભણ્યા હતા કે સમય અને અસમય સંખ્યાઓનો સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત અસમય હોય છે. સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત અસમય હોય. એનો મતલબ કે જો હું કોઈ સમય સંખ્યાનો સરવાળો અસમય સંખ્યા સાથે કરું તો મને એનું જે પરિણામ છે એ અસમય તરીકે મળે છે. એ જ રીતે જો એનું બાદબાકી કરું, તફાવત લઉં તો પણ એ મને અસમય સ્વરૂપે મળશે. અને બીજું એક વિધાન જોયું હતું કે શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર અસમય હોય છે. આ 2 વિધાન જે આપણે ધોરણ 9માં ભણેલા છીએ એનો જ ઉપયોગ કરીને આપણે આગળના દાખલાઓની અંદર પણ આગળ વધીશું. તો ઉદાહરણ નંબર 10 જોઈએ. હવે ઉદાહરણ નંબર 10માં આપણને એવું કહ્યું છે કે દર્શાવો કે 5 √3 અસમય છે. ઓકે, પહેલી નજરે જોતા જ આપણને ખ્યાલ આવી જશે કે 5 એ સમય સંખ્યા છે, √3 એ અસમય સંખ્યા છે. તો સમય અને અસમય સંખ્યાનો તફાવત આપેલો છે. તો આપણું વિધાન આપણને એવું કહે છે કે સમય અને અસમય સંખ્યાઓનો તફાવત અસમય હોય. તો સાબિત કરવાનું છે, બાકી આપણે જાણીએ તો છીએ જ કે આ અસમય છે. હવે સાબિત કરવાનું છે તો અનિષ્ટાપત્તિની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તો ધારણા આનાથી ઊંધી કરવાની. ધારો કે 5 - √3 સમય છે. હવે કોઈ પણ સમય સંખ્યા હશે એનું જે સ્વરૂપ છે એ a/b સ્વરૂપનું હશે. માટે 5 - √3 =
a अपॉन b, જ્યાં છેદ b નોટ ઇક્વલ્સ ટુ 0 થશે. હવે √3 ને એકલા પાડવાના, મતલબ કે જે પણ વર્ગમૂળમાં રહેલી સંખ્યા છે એને એકલી પાડવાની. તો √3 સામે જવા દઈએ, a अपॉन b સામે જશે, તો a अपॉन b સામે જાય તો માઇનસ થશે, તો માઇનસ a अपॉन b, માઇનસ √3 સામે જાય તો પ્લસ √3 થશે. તો 5 માઇનસ a अपॉन b બરાબર √3 થશે. ઓકે, હવે અહીંયા a અને b બંને પૂર્ણાંક સંખ્યાઓ હશે. એનું કારણ છે કે સમય સંખ્યાની અંદર અંશ અને છેદ બંને પૂર્ણાંક હશે. તો એનો મતલબ કે જો બંને પૂર્ણાંકો હોય તો 5 માઇનસ a अपॉन b સમય સંખ્યા જ મળશે. તો અહીંયા આપણે એવું કહીએ કે a અને b પૂર્ણાંક હોવાથી 5 માઇનસ a अपॉन b સમય મળે. હવે 5 માઇનસ a अपॉन b જો સમય મળતું હોય તો એનો મતલબ એવો થયો કે સામેવાળી સંખ્યા પણ સમય હશે, કારણ કે જો આ સમય હોય તો બરાબરની સામેવાળી સંખ્યા પણ સમય થશે, કારણ કે વચ્ચે બરાબરની નિશાની છે. અને બરાબરની નિશાની આપણને એવું બતાવે છે કે બંને બાજુના સંખ્યાઓના સ્વરૂપ સરખા હોય છે. તો અહીંયા આપણે એવું કહીએ કે માટે અથવા તો આથી √3 પણ સમય થાય. પણ હમણાં જ આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે √3 એ સમય નહીં પણ કેવી છે? અસમય છે. તો અહીંયા આપણે એવું કહીએ કે પરંતુ √3 અસમય છે. હવે જો √3 અસમય હોય તો આપણે એવું કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે. તો અહીંયા આપણે એવું કહીએ કે આથી આપણી ધારણા ખોટી છે. અને જો આપણી ધારણા ખોટી હોય તો આપણે એવું કહી શકીએ કે માટે 5 માઇનસ √3 અસમય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બંને દાખલાઓની અંદર ડિફરન્સ આટલો જ છે કે જો પહેલા દાખલાની વાત કરીએ તો ઉદાહરણ નંબર 9માં આપણે જે દાખલો ગણ્યો એમાં માત્ર ને માત્ર અસમય સંખ્યા આપેલી હતી અને એને સાબિત કરવા માટે આપણે પ્રમેય 1.3નો ઉપયોગ કરવો પડશે. જ્યારે ઉદાહરણ નંબર 10ની અંદર જે દાખલો આપણને આપેલો છે એ દાખલાની અંદર આપણને સમય અને અસમય સંખ્યાનું કોમ્બિનેશન આપેલું છે. તો એ જગ્યા ઉપર આપણે પ્રમેય 1.3નો ઉપયોગ કરવાનો આવશે નહીં, પણ એટલું ધ્યાન રાખવાનું કે એમાં વર્ગમૂળમાં રહેલી સંખ્યા જે છે એ અસમય સંખ્યા હશે અથવા તો અવિભાજ્ય સંખ્યા હશે. એના પછી ઉદાહરણ નંબર 11. હવે ઉદાહરણ નંબર 11ની અંદર આપણને એવું કહ્યું છે કે દર્શાવો કે 3√2 અસમય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 3 એ સમય સંખ્યા છે, √2 એ અસમય સંખ્યા છે અને બંનેનો ગુણાકારનો સંબંધ આપેલો છે. તો હમણાં આપણે જે બે વાક્ય જોયા એમાં બીજું વાક્ય આપણને એવું કહે છે કે શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર પણ અસમય હોય છે. તો અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો આપણે સાબિત કરીએ તો અનિષ્ટાપત્તિની રીત પ્રમાણે ઊંધી ધારણા કરીએ. તો અહીંયા આપણે એવું કહીએ કે ધારો કે 3√2 સમય છે. હવે જો 3√2 સમય હોય તો એનું સ્વરૂપ છે એ a अपॉन b સ્વરૂપનું હશે. તો માટે 3√2 બરાબર a अपॉन b. પણ કન્ડિશન એ છે કે એનો છેદ ક્યારેય પણ શૂન્ય થશે નહીં. એનો મતલબ b નોટ ઇક્વલ્સ ટુ 0. હવે 3 ગુણાકારમાં છે, સામે આવશે તો ભાગાકારમાં આવશે. તો માટે a अपॉन 3 ભાગાકારમાં આવે તો 3b થશે. તો a अपॉन 3b બરાબર √2. હવે અહીંયા તમે કહી શકો કે સમય સંખ્યાનો અંશ અને છેદ બંને પૂર્ણાંક જ હશે. તો અહીંયા આપણે એવું કહીએ કે 3a અને b. હવે 3 એ 3 પૂર્ણાંક છે તો 3a અને b પૂર્ણાંક હોવાથી, હવે જો આ બંને પૂર્ણાંક છે તો આ બંને પૂર્ણાંક હોવાથી a अपॉन 3b સમય મળે.
હવે જો આ સમય થતું હોય તો બરાબરની સામેની બાજુ √2 છે, તો આથી √2 પણ સમય થાય. હવે જો √2 પણ સમય થાય તો હમણાં જ આપણે પ્રમેય 1.4 સાબિત કર્યું કે √2 અસમય છે, તો પરંતુ √2 અસમય છે. હવે જો √2 અસમય હોય તો આપણે એવું કહી શકીએ કે આથી આપણી ધારણા ખોટી છે. હવે જો આપણી ધારણા ખોટી હોય તો એનો મતલબ કે એનાથી વિરુદ્ધ ધારણા સાચી છે, તો માટે 3√2 અસમય છે. તો આપણે આ સાબિત કરવાનું હતું કે દર્શાવો કે 3√2 અસમય છે, તો એ આપણે દર્શાવી દીધું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 એના દાખલાઓ આ બે રીતના છે. એકમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓ મતલબ કે એક જ માત્ર પૂર્ણાંક આપેલું હોય અને આપણને એવું કીધું હોય કે એ અસમય સંખ્યા છે સાબિત કરો, અને બીજામાં બંનેનું કોમ્બિનેશન આપ્યું હશે સમય અસમયનું. તો આપણે એ જોઈએ સ્વાધ્યાય 1.3. હવે સ્વાધ્યાય 1.3 એનું દાખલા નંબર 1 એમાં આપણને એવું કહ્યું છે કે સાબિત કરો કે √5 અસમય છે. હવે √5 અસમય છે, માત્ર ને માત્ર અસમય સંખ્યા આપેલી છે, તો માત્ર ને માત્ર અસમય સંખ્યા આપેલી હોય તો એની અંદર આપણે અનિષ્ટાપત્તિની પદ્ધતિ અને સાથે સાથે પ્રમેય 1.3 નો ઉપયોગ કરીશું. હવે સૌથી પહેલાં અનિષ્ટાપત્તિની પદ્ધતિનો ઉપયોગ કરવા માટે અનિષ્ટાપત્તિએ કીધેલા પ્રમાણે આપણે કરીશું. જે પણ સાબિત કરવાનું છે એનાથી વિરુદ્ધ ધારણા કરીએ. તો અહીંયા આપણે એવું કહીએ કે ધારો કે √5 સમય છે. હવે કોઈ પણ સમય સંખ્યા હશે એનું સ્વરૂપ જે છે એ a/b સ્વરૂપનું હશે, તો માટે √5 બરાબર a/b, પણ એની અંદર છેદનું મૂલ્ય ક્યારેય પણ શૂન્ય હશે નહીં, તો b ≠ = 0. હવે જો છેદ શૂન્ય નથી તો એ ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં જશે, તો માટે a √5 × b. બંને બાજુએ વર્ગ લઈ લઈએ તો a નો વર્ગ થશે a² બરાબર √5 નો વર્ગ 5 અને b નો વર્ગ b². અહીંયા કારણ આપણે આપી દઈએ, કારણ કે બંને બાજુ વર્ગ લેતા. હવે બંને બાજુ વર્ગ લેતા આપણને મળ્યું a² બરાબર 5b². સમીકરણ નંબર 1 કહી દઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે અહીં a² એ હવે a² બરાબર 5b² છે, તો એનો મતલબ 5 વડે વિભાજ્ય છે, તો a² એ 5 વડે વિભાજ્ય છે. હવે જો a² એ 5 વડે વિભાજ્ય હોય તો માટે a પણ 5 વડે વિભાજ્ય છે, અને આવું આપણને કહે છે પ્રમેય 1.3. તો અહીંયા કારણ તરીકે આપણે આપી દઈએ, કારણ કે પ્રમેય 1.3. ઓકે, હવે આપણે એ માટે બીજી કોઈ એક ધારણા કરીએ. હવે એ બરાબર શું લઈશું, તો વર્ગમૂળની અંદર 5 આપેલું છે, તો 5 વડે ગુણાયેલી સંખ્યા લઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે કોઈ પૂર્ણાંક c માટે ધારો કે a બરાબર 5c. બંને બાજુએ વર્ગ કરી દઈએ તો a² બરાબર 5 નો વર્ગ 25 અને c નો વર્ગ c². તો અહીંયા કારણ આપણે આપી દઈએ, કારણ કે બંને બાજુ વર્ગ લેતા. તો બંને બાજુ વર્ગ લેતા a² બરાબર 25c² થયું. હવે સમીકરણ 1 કહે છે કે a² બરાબર 5b². તો 5b² બરાબર 25c², કારણ કે સમીકરણ નંબર 1 5 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે. 25 ભાગ્યા 5 કરીએ તો 5 વધશે, તો b² બરાબર 5c². હવે b² બરાબર 5c² છે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીં b² એ 5 વડે વિભાજ્ય છે.
હવે જો બી સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય હોય તો માટે બી પણ 5 વડે વિભાજ્ય છે. હવે બી પણ 5 વડે વિભાજ્ય છે એનું કારણ આપણે આપી દઈએ, કારણ કે પ્રમેય 1.3. તો આ બંને ઉપર એ પણ 5 વડે વિભાજ્ય છે, બી પણ 5 વડે વિભાજ્ય છે. તો આપણે નોર્મલી એટલું જાણીએ છીએ કે કોઈ પણ સમય સંખ્યા હોય એની અંદર અંશ અને છેદ આ બંનેનો ગુસા 1 થવો જોઈએ. તો અહીંયા આપણે વિધાન લખીએ કે સમય સંખ્યામાં એ અને બીનો ગુસા 1 થવો જોઈએ. પણ અહીંયા તમે જાણો છો કે એ 5 વડે વિભાજ્ય છે, બી પણ 5 વડે વિભાજ્ય છે. તો અહીંયા એ અને બીનો ગુસા, તો અહીંયા આપણે એવું કહીએ કે પરંતુ અહીં એ અને બીનો ગુસા 5 છે. અને જો એનો ગુસા 5 હોય તો માટે આપણી ધારણા ખોટી છે. અને જો આપણી ધારણા ખોટી હોય તો એનાથી વિરુદ્ધ વાક્ય જે છે એ સત્ય વિધાન હશે. તો આપણે એવું કહીએ કે માટે √5 અસમય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ પ્રકારના દાખલાઓ તમે કોઈ પણ આપેલા હોય તો એ તમે સરળતાથી ગણી શકશો. ઓકે, એના પછી દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 જે છે, દાખલા નંબર 2 ની અંદર આપણે સમય અસમય સંખ્યાઓનું કોમ્બિનેશન આપેલું છે. તો એ કોમ્બિનેશન આપણે જોઈએ. તો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની અંદર આપણને એવું કહ્યું છે કે સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. હવે 3 + 2√5 અસમય છે એ આપણે સાબિત કરવાનું છે. તો આ સાબિત કરવા માટે આપણે અનિષ્ટાપત્તિની પદ્ધતિનો જ ઉપયોગ કરીશું, કારણ કે મેં તમને કહ્યું હતું કે જો માત્ર અસમય સંખ્યા આપેલી હોય તો આપણે અનિષ્ટાપત્તિ પ્લસ પ્રમેય 1.3નો ઉપયોગ કરીશું. પણ અહીંયા આગળ આપણને માત્ર ને માત્ર અસમય સંખ્યા ન આપતા સમય અને અસમયનું કોમ્બિનેશન આપેલું છે. તો જ્યારે કોમ્બિનેશન આપેલું હોય ત્યારે માત્ર અનિષ્ટાપત્તિની પદ્ધતિનો ઉપયોગ કરીને આગળ વધવાનો છે. તો અનિષ્ટાપત્તિની પદ્ધતિ પ્રમાણે ઊંધી ધારણા કરી લઈએ. તો ધારો કે 3 + 2√5 સમય છે. હવે આ સમય જે છે એ ધાર્યા પછી કોઈ પણ સમય સંખ્યાનું સ્વરૂપ જે છે એ a/b સ્વરૂપનું હોય. તો 3 + 2√5 = a/b. બટ કન્ડિશન ઇઝ બીનું મૂલ્ય ક્યારેય પણ શૂન્ય હશે નહીં. તો બીનું મૂલ્ય શૂન્ય નથી. હવે આપણે રૂટવાળી સંખ્યાને અલગ કરવું છે. તો 2√5 ને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, 3 ને સામે જવા દઈએ. તો માટે a/b +3 સામે જાય તો -3 થશે. તો a/b -3 = 2√5 થશે. ઓકે, હવે અહીંયા a, b, 3 પૂર્ણાંક જ છે, પણ સામે √2ની સાથે 2 ગુણાયેલા છે. તો પહેલાં એને દૂર કરવું પડશે. તો આનું આપણે સાદુરૂપ આપીએ અને એ સાદુરૂપની અંદર b છે એ છેદમાં છે. તો b નો લસા લઈએ. તો b લસા થાય તો ઉપર થશે a - 3b. તો a - 3b/b બરાબર આપણને મળશે 2√5. હવે 2 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે. તો a - 3b/2b બરાબર આપણને મળશે √5. હવે અહીંયા આપણી પાસે 2 સંખ્યાઓ, ટોટલ 4 સંખ્યાઓ છે, 2, 3, a અને b. આ ચારે 4 જે છે એ પૂર્ણાંક છે. તો 2, 3, a અને b પૂર્ણાંકો હોવાથી a - 3b/2b સમય થાય. હવે જો આ સમય થાય તો આથી સામેની સંખ્યા એટલે કે √5 પણ સમય થાય.
હવે √5 પણ સમમેય થાય, પણ આપણે હમણાં જ સાબિત કર્યું કે √5 એ અસમમેય છે. તો અહીંયા આપણે એવું કહીએ કે પરંતુ √5 અસમમેય છે. અને જો √5 અસમમેય હોય તો માટે આપણી ધારણા ખોટી છે. તો માટે આપણી ધારણા ખોટી છે. અને જો આપણી ધારણા ખોટી હોય તો આપણે એવું કહી શકીએ કે માટે 3 + 2√5 અસમમેય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરીને તમે આ આઈએમપી દાખલાઓ છે, અને આ દાખલાઓ જે છે એ મોસ્ટ આઈએમપી છે, જે આપણને પૂછાય જ છે. તો આવા દાખલાઓ આપણે સરળતાથી કરી શકીએ છીએ વિથ પ્રેક્ટિસ. ઓકે, એના પછી દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 એની અંદર આપણને એવું કહ્યું છે કે નીચે દર્શાવેલ સંખ્યા અસમમેય છે તેમ સાબિત કરો. હવે આ અસમમેય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એની અંદર આપણને સૌથી પહેલું જે આપેલું છે એ છે 1/√2. હવે 1/√2 અસમમેય છે એ સાબિત કરવું છે. તો એ સાબિત કરવા માટે અનિષ્ટાપત્તિની રીતનો ઉપયોગ કરીશું, કારણ કે અહીંયા 1 એ સમમેય છે, √2 એ અસમમેય છે. તો સમમેય અસમમેયનો ભાગાકાર આપેલો છે, તો માત્ર ને માત્ર આપણે અનિષ્ટાપત્તિની પદ્ધતિનો જ ઉપયોગ કરીશું. તો આપણે ધારણા કરીએ. ધારો કે 1/√2 સમમેય છે. હવે 1/√2 જે છે એ સમમેય છે આવું ધારીએ તો સમમેયનું સ્વરૂપ a/b સ્વરૂપમાં હોય. તો 1/√2 બરાબર a/b થશે, જ્યાં બીનું મૂલ્ય ક્યારેય પણ શૂન્ય હોઈ શકતું નથી. તો b ≠ = 0 થશે. હવે અહીંયા 1/√2 આપેલું છે, તો આનું વ્યસ્ત કરી દઈએ, એટલે કે b/a બરાબર વ્યસ્ત કરીશું તો સામે આપણને મળશે √2. તો b/a બરાબર √2 થશે. હવે b/a બરાબર √2 છે, તો અહીંયા a અને b બે પૂર્ણાંકો છે. તો અહીંયા આપણે એવું કહીએ કે a અને b પૂર્ણાંકો હોવાથી b/a સમમેય મળે અથવા તો સમમેય થાય. હવે જો આ સમમેય થાય તો આપણે એવું કહીએ કે આથી સામેના ભાગમાં √2 છે, તો √2 પણ સમમેય થાય. અને √2 જો સમમેય થાય તો આપણી એક ધારણા ખોટી પડે, કારણ કે આપણે આગળ સાબિતી આપી છે કે √2 અસમમેય છે. તો અહીંયા આપણે એવું કહીએ કે પરંતુ √2 અસમમેય છે. અને √2 અસમમેય છે માટે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા જો ખોટી હોય તો આપણે એવું કહી શકીએ કે માટે 1/√2 અસમમેય છે. તો આવી રીતે આપણે એની સાબિતી આપી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. એના પછી આગળ વધીએ તો બીજી રકમ આપણને આપી છે 7√5. હવે 7√5 એ અસમમેય છે એ આપણે સાબિત કરવાનું. ફરીથી 7 એ સમમેય છે, √5 એ અસમમેય છે. સમમેય અને અસમમેય સંખ્યાનું કોમ્બિનેશન આપેલું છે. તો એટલા માટે આપણે અહીંયા માત્ર ને માત્ર અનિષ્ટાપત્તિની પદ્ધતિનો ઉપયોગ કરીશું. તો આપણે એક ધારણા કરી લઈએ. ધારો કે 7√5 સમમેય છે. હવે જો આ સમમેય હોય તો સમમેય સંખ્યાનું સ્વરૂપ a/b સ્વરૂપનું હશે. તો માટે 7√5 બરાબર a/b, જ્યાં બીનું મૂલ્ય ક્યારેય પણ શૂન્ય હશે નહીં. તો માટે 7 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જશે. તો a/7b બરાબર
√5. કારણ કે અહીંયા આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ અસમય સંખ્યા હોય એની સાથે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી જે પણ હોય એ સંખ્યાઓને સામે મોકલી દેવાની. તો માટે a/7b બરાબર √5. તો અહીંયા 7a અને b પૂર્ણાંકો છે. તો 7a અને b પૂર્ણાંકો હોવાથી a/7b સમમેય થાય. હવે a/7b સમમેય થાય તો સામેના ભાગમાં આથી √5 પણ સમમેય થાય. હવે √5 પણ સમમેય થાય છે, પરંતુ આપણે હમણાં જ સાબિત કર્યું કે √5 તો અસમમેય છે. તો અહીંયા આપણે એવું કહીએ કે પરંતુ √5 અસમમેય છે. હવે √5 જો અસમમેય હોય તો માટે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા જો ખોટી હોય તો આપણે જે ધારણા કરી છે એનાથી વિરુદ્ધ વિધાન સાચું હશે. તો માટે 7√5 અસમમેય છે. તો 7√5 એ અસમમેય છે. ઓકે. એના પછી દાખલા નંબર 3 એટલે કે ત્રીજો દાખલો એની અંદર આપણને આપેલો છે 6 + √2. હવે 6 + √2ની વાત કરીએ તો આ અસમમેય સાબિત કરવું છે. તો અનિષ્ટાપત્તિની પદ્ધતિ પ્રમાણે આનાથી વિરુદ્ધ વિધાન ધારી લઈએ. તો ધારો કે 6 + √2 સમમેય છે. ઓકે. હવે જો આ સમમેય હોય તો કોઈ પણ સમમેય સંખ્યા જે છે સમમેય સંખ્યાનું સ્વરૂપ a/b સ્વરૂપનું હશે. તો 6 + √2 બરાબર a/b, જ્યાં bનું મૂલ્ય ક્યારેય પણ શૂન્ય હશે નહીં. હવે કોઈ પણ વર્ગમૂળવાળી એટલે કે અસમય સંખ્યાને આપણે એકલી પાડવાની છે. તો √2ને એકલી પાડવી હોય તો 6ને સામે જવા દઈએ. તો a/b +6 સામે જાય -6 થશે બરાબર √2. હવે આ બાજુના ભાગમાં એટલે કે ડાબી બાજુએ 6a અને b. તો 6a અને b ત્રણે ત્રણ પૂર્ણાંકો છે. તો પૂર્ણાંકો હોવાથી a/b -6 સમમેય થાય. અને જો આ સમમેય થાય તો સામેનું એટલે કે આથી √2 પણ સમમેય થાય. હવે જો √2 પણ સમમેય થાય તો આપણે સાબિતી હમણાં આપેલી છે કે √2 અસમમેય છે. તો અહીં આપણે એવું કહીએ કે પરંતુ √2 અસમમેય છે. હવે જો √2 અસમમેય હોય તો આપણી ધારણા ખોટી છે. તો અહીંયા આપણે એવું કહીએ કે આથી અથવા તો માટે આપણી ધારણા ખોટી છે. અને જો આપણી ધારણા ખોટી હોય તો આપણે એવું કહી શકીએ કે એનાથી વિરુદ્ધ વિધાન સત્ય છે. તો માટે 6 + √2 અસમમેય છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું રાખીએ. પણ આ જે દાખલાઓ છે એ દાખલાઓને જેટલું બને એટલું પ્રેક્ટિસ કરીને તમે સારામાં સારી રીતે ગણી શકશો. અને આશા રાખું છું કે તમે આ દાખલાઓની પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસ કરશો એટલે આ દાખલાઓ સરળતાથી આવડશે. અને આ ચેપ્ટરના મોસ્ટ IMP દાખલાઓમાંના આ દાખલાઓ છે. એટલે આ દાખલાઓની સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી અને આ દાખલાઓને દ્રઢ કરજો. બીજી વસ્તુ કે જો હજી પણ તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો. જો મારા વિડીયો સારા લાગતા હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો. અને જો સબસ્ક્રાઈબ કરો તો બાજુમાં આપેલા બેલ બટનને તમે ક્લિક કરો, જેથી કરીને હું જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે એની અપડેટ્સ તમને મળતી રહે અને તમે વહેલામાં વહેલી તકે એ વિડીયોને જોઈને તમારા કરિયરની અંદર, તમારા ધોરણની અંદર આગળ વધી શકો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.